સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સુદામડા ગામે ફાયરિંગની ઘટના સામે આવી છે। ખનીજ ચોરી બંધ કરાવવા અરજી કરનાર પરિવાર પર ફાયરિંગ થયું છે। ખનીજ ચોરી વિરુદ્ધ કરેલી અરજીનું મનદુખ રાખીને ફાયરિંગ કરાયું હતું। 3 કાર લઈને આવેલા 15થી વધુ લોકોએ ફાયરિંગ કર્યું। પરિવારના લોકોએ ગેરકાયદે પથ્થરના ખોદકામની ચાલતી ખાણ બંધ કરાવવાની અરજી કરી હતી। તો ફાયરિંગ બાદ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે। ફાયરિંગ કરનાર ઇસમો થઈ ગયા છે ત્યાંથી ફરાર। ભોગ બનનાર પરિવારે ખનીજ માફિયાઓના ડરથી આત્મવિલોપનની ચીમકી આપી છે। તારીખ 13/9/24 રોજ મેં કલેક્ટર સાહેબશ્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે કે સુદામડા આજુબાજુ વિસ્તારમાં કાળા પથ્થરની બેફામ ખનીજ ચોરી થઈ રહી છે। તેના રાજભાઈ સ્ટોરના માલિક જયપાલ ડોડિયા પણ સામેલ છે। તે માથાભારે શખ્સો દ્વારા મારા પપ્પાએ ધમકીઓ આપવામાં આવે છે કે આ અરજી પાછી ખેંચી લે, નકર આનું પરિણામ સારું નહીં થાય। મારા જીવને જોખમ છે। મને કે મારા પરિવારને કંઈ પણ થશે એની જવાબદારી સરકારશ્રીની રહેશે। અરજી કરેલ હતી એ અનુસંધાને ખનીજ માફિયા દ્વારા અમને ધમકીઓ મળેલી હતી કે અરજી પાછી ખેંચી લે, આનું પરિણામ સારું નહીં થાય। એ રોજ અમે સાયલા પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરવા ગયેલ હતા। દેવેન્દ્ર બોરીચા, પછી જયપાલ ડોડિયા, પેલું ભરવાડ, હામદ ભરવાડ અને સુરેશ। જ્યારે વાત કરી સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અલગ અલગ પ્રકારની ખાણો આવેલી છે। કોલસાની આવેલી છે, પથ્થરની આવેલી છે, કાંકરેટ પથ્થરની પણ આવેલી છે અને જે મંદિરોને બધી જગ્યાએ વપરાતા એ પથ્થરની પણ ખાણ આવી। જ્યારે સાયલા તાલુકાની વાત કરી છે, જે મોટી મોટી પથ્થરની ખાણો આવેલી છે, એમના ઉપર અગાઉ આ બાબતે ફરિયાદ થયેલી છે। હાલ એમના ઉપર મોટી સંખ્યામાં પોલીસ ફાયરિંગ પણ કરવામાં આવી છે અને પોલીસને અગાઉ ફરિયાદ પણ કરવામાં આવી છે। એમની પાસે જાણી જોઈએ કે આપની શું માંગ છે? મારી એ માંગ છે કે આજે અમે જે બાપ દીકરીએ જે જીવ બચાવ્યો છે એના ઉપરથી એવું લાગે છે કે આ લોકો અમને મારી નાખવાના છે। આ લોકોએ અમારી માથે 15 થી 20 રાઉન્ડ ફાયરિંગ ગોળીબાર કર્યા છે, જેના લીધે અમે અમારો અમે જીવ બચાવ્યો છે। જ્યારે અંદાજે કેટલા માણસો હતા, કેટલી ગાડી હતી, કોણ લોકો હતા, તમારે એમની અરે શું એવી તકરાર હતી કે આ બનાવ બન્યો? અમારે એમની સાથે કોઈ વ્યક્તિગત તકરાર નથી। આ ખનીજ બાબતે જે અમારા વિસ્તારમાં ખનીજ ચોરી થાય છે તે બાબતે મારી બેબી એ રજૂઆત કરેલી અને જે રજૂઆતની મન દુઃખ રાખીને આ લોકોએ કાલ રાત્રિથી અમારા ઉપર ફોન કરીને ધમકીઓ આપવાનું ચાલુ કરી દીધું હતું કે ભાઈ તમે આ અરજી પાછી ખેંચી લો, નકર આનું પરિણામ સારું નહીં આવશે। એટલે અમે આજે સાયલા પોલીસ સ્ટેશનમાં આવીને લેખિતમાં રજૂઆત કરેલી કે ભાઈ અમારા પરિવાર માથે જીવનું જોખમ છે, મારા માથે પણ જીવનું જોખમ છે। તેમ છતાંય કોઈ પણ જાતનું કોઈ કર્યું નહીં અને આજે બીજું સમઢિયાળાવાળો બીજો બનાવ બનતા આજે બચી ગયો છે, એ 100%ની વાત છે। જ્યારે આપણા પરિવારના તરફથી કોઈ વિડીયો વાયરલ કરીને પણ આ બાબતે જાણ કરવામાં આવી, દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું। આ કાલે અમારી માથે જ્યારે ધમકીઓના ફોન આવતા હતા ત્યારે અમે એસપી સાહેબને, ડીવાયએસપી સાહેબને, પીએસઆઈ સાહેબને અને સોશિયલ મીડિયામાં પણ અમે વિડીયો જાહેર કરીને કહેવામાં આવ્યું હતું કે અમારા પરિવારના જીવનું જોખમ છે। આ તાલુકાની અંદર કે જિલ્લાની અંદર આપણે હવે શું તમારી માંગ છે? અમારી કોઈ માંગ નથી। મારી કે મારા પરિવારની કોઈ સેફટી નથી। અમે માનસિક રીતે પૂરી રીતે હારી ગયા છીએ અને અમે કોઈ પણ સમયે આત્મવિલોપન કરી લઈશું કે કોઈ પણ સુસાઇડ કરી લઈશું એવો અત્યારે અમારા સંજોગો આવ્યા છે। ચોક્કસ આપણે વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે આવો મોટો બનાવ બની ગયો છે, જ્યારે 9 થી 20 જેટલા ફાયરિંગ બતાવી રહ્યા છે, જ્યારે આ અંગે જો પોલીસ તાત્કાલિક કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ફરિયાદી દ્વારા કહેવામાં આવે કોઈ ઘટિત અમે આખું કંઈ કરી બેસશું। મયુર સંજી, G24 કલાક, સુરેન્દ્રનગર।